નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો દોસ્તો, માવા અને દૂધનો ઉપયોગ કરીને દૂધીનો હલવો તો બધા બનાવી શકે છે, પરંતુ આજે હું કોઈ પણ જાતના માવા કે દૂધ વગર દૂધીનો હલવો બનાવીશ, એ પણ માત્ર 5 ચમચી દૂધથી, અને હલવાઈ જેવો બને છે। અને જો તમે એક વખત આ બનાવી લેશો ને તો તમે કોઈ પણ પ્રસંગમાં આ દૂધીનો હલવો બનાવવાનું બહાનું ગોતશો, અને ટેસ્ટી પણ એટલો જ બને છે। તો ચાલો બનાવીએ માત્ર 5 ચમચી દૂધથી દૂધીનો હલવો। તો દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા વજનમાં 1 કિલો જેટલી દૂધી લીધી છે। તો દૂધીને મેં ધોઈ લીધી છે, અને હવે એની ઉપરની સ્કિનને આપણે કાઢી લેવાની છે। જો તમે આવી રીતે કાઢશો તો એના જે છોતરા છે એ એક સરખી રીતે બધા જ નીકળી જશે, અને જો સ્કિન એની જાડલી હોય તો થોડા વધારે પડતા કાઢવાના છે। મિત્રો, તમને મારી વાનગીઓ જો ગમતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલી ઘંટીને પ્રેસ કરજો, જેથી આવનારી મારી વાનગીઓની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચે। તો અહીંયા મેં દૂધીને છોલી લીધી છે, અને હવે આપણે એના વચ્ચેથી આવી રીતે કટ કરવાના છે। એના ટુકડા કર્યા પછી આપણે વચ્ચેથી પણ આવી રીતે એના 2 ભાગ કરી લેવાના છે બધી દૂધીના, અને પછી વચ્ચેનો અંદરનો જે એનો ભાગ છે સફેદ, એ બધો જ આપણે કાઢી લેવાનો છે। અંદર બિયા જો હોય તો હલવો બનાવવામાં એનો ટેસ્ટ સારો નહીં લાગે અને ઉપરથી દેખાશે, તો બધા જ આપણે આ બિયા કાઢી લેવાના છે અંદરથી। જે પણ વ્હાઈટ ભાગ છે એ બધો જ આપણે એને સાફ કરી લેવાનો છે, અને અંદરનો જે ભાગ વધે છે ને એ આપણે ફેંકી નથી દેવાનો। તમે જ્યુસ બનાવીને પી શકો છો, વજન ઘટાડવા માટે બહુ જ એ હેલ્થ માટે સારું છે। તો અહીંયા બધા જ બિયા મેં કાઢી લીધા છે, અને હવે આપણે આવી રીતે એના લચ્છા કરી લેવાના છે। જો તમે કદ્દુકસ કરવા ના માંગતા હોય તો તમે દૂધીના મોટા કટકા કરીને પછી તમે એને ડાયરેક્ટ કુકરમાં બાફી શકો છો। કુકરમાં બાફ્યા બાદ તમે એને મેશ કરી લો તો પણ ચાલે છે, પરંતુ મેં અહીંયા આવી રીતે કદ્દુકસ કર્યું છે। એક કડાઈમાં રૂમ ટેમ્પરેચર ફૂલ ફેટ દૂધ માત્ર 5 ચમચી લેવાનું છે। તો દોસ્તો, આ જે દૂધની માત્રા છે એ આપણે ઓછી આનાથી નથી કરવાની, અને વધારે પણ નથી કરવાની, કેમ કે મેં જેમ કીધું છે કે હું માત્ર 5 ચમચી દૂધની અંદર જ હલવો બનાવવાની છું, એ પણ હલવાઈ જેવો જ। અને હવે આની અંદર માત્ર 1 ચમચી આપણે રવો લેવાનો છે, એટલે કે સોજી લેવાની છે। સોજી કોઈ પણ જાતની હોય એનો કોઈ વાંધો નથી, અને એને સારી રીતે દૂધમાં આવી રીતે મિક્સ કરી દેવાની છે। અને હવે ગેસની ફ્લેમને આપણે ઓન કરવાની છે, એકદમ લો ફ્લેમ રાખવાની છે, અને એના પછી આપણે 1 ચમચી અહીંયા શુદ્ધ દેશી ઘી લેવાનું છે, અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે। અને થોડું એની ઉપર બબલ્સ આવવા લાગે ને એના પછી આપણે આ દૂધીનું જે છીણ કરીને રાખ્યું છે એ ઉમેરી દેવાનું છે બધું જ એની અંદર જે પાણી હોય એ પણ એની અંદર ઉમેરી દેવાનું છે, કેમ કે એની અંદર ઘણા બધા વિટામિન્સ રહેલા છે, તો આપણે એને ફેંકી નથી દેવાનું। અને લો ટુ મીડિયમ ફ્લેમમાં આપણે એને આવી રીતે હલાવવાનું છે, એટલે કે શેકવાનું છે। અને પછી આપણે એ મિક્સ થઈ જાય એના પછી એના ઉપર ઢાંકણ ઢાંકીને આપણે 10 મિનિટ સુધી એને ચડવા દેવાનું છે, લો ટુ મીડિયમ ફ્લેમ પર, એ ધ્યાન રાખવાનું છે। જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો તો દૂધીની છીણ નીચેથી ચોંટી જશે। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધી જે છે છીણ એ સરસ રીતે અહીંયા ચડી ગઈ છે, અને એનો કલર પણ ચેન્જ થઈ જાય છે, કેમ કે એકદમ લાઇટ કલર થઈ જાય છે। તો આની અંદર આપણે ફૂડ કલર ઉમેરવો જ પડશે, કેમ કે જો તમે નહીં ઉમેરો તો એનું જે સ્ટ્રક્ચર છે એ આપણને દેખાવામાં પણ સારું નહીં લાગે। તો અહીંયા સરસ એવું ચડી ગયું છે અહીંયા દૂધીનું છીણ। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, અને બીજી એક પેન લઈશું, એની અંદર 1.5 ચમચી જેટલું મેં ઘી લીધું છે, અને ઘીને આપણે સારી રીતે આવી રીતે કઢાઈમાં બધી બાજુ કોટ કરી લેવાનું છે, જેનાથી દૂધી જે છે એ નીચે ચોંટે નહીં। આનું કારણ માત્ર આટલું જ છે। અને હવે દૂધીનું છીણ આપણે આની અંદર ઉમેરી દઈશું, અને છીણ ઉમેર્યા પછી આપણે એને સરસ રીતે ઘી બધી જ છીણમાં એકદમ કોટ થઈ જાય એવી રીતે આપણે એને હલાવતા જવાનું છે। તમે જોઈ શકો છો કે દૂધીનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે, એટલે જ મેં કીધું કે આની અંદર આપણે થોડો ફૂડ કલર ઉમેરવાની જરૂર પડશે, વધારે નથી ઉમેરવાનો, થોડોક જ, એટલે ફૂડ કલર પણ તમારે જોડે જ રાખવાનો છે। તો હવે અહીંયા આપણે દૂધીને 10 મિનિટ સુધી ફરીથી આપણે આને આવી રીતે હલાવતા જવાનું છે, અને આ વખતે આપણે એની ઉપર કોઈ
ઢાંકણ ઢાંકવાનું નથી. એનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. અને ઘી છૂટવા લાગે એટલે કે દૂધી જે છે એ કઢાઈ છોડવા લાગે ત્યારે આપણે બીજી પ્રોસેસ આગળની કરવાની છે. તો અહીંયા દૂધીએ કઢાઈ છોડી દીધી છે અને ઘી સરસ એવું સ્પ્રેડ થવા લાગ્યું છે. તો મેં અહીંયા 1 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક લીધું છે અને એના પછી તરત જ મેં અહીંયા 1 ચપટી જેટલો ફૂડ કલર એટલે કે ગ્રીન કલર લીધો છે અને એને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે, જેનાથી દૂધીનો જે હલવો છે આપણને ખાવામાં થોડો દેખાવમાં પણ જો તમને આકર્ષિત કરશે તો જ ખાવાની મજા આવશે. ટેસ્ટમાં તો એ તો બેસ્ટ બનવાનો જ છે. તો આ કલરને અને કન્ડેન્સ મિલ્કને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ કન્ડેન્સ મિલ્ક કઈ રીતે બને, જો તમારે એ રેસીપી જાણવી હોય તો તમે કમેન્ટ મને જરૂરથી કરજો, કેમ કે મેં આ મિલ્ક ઘરે જ બનાવેલું છે. તો એ મિલ્ક ઉમેરવાથી જે દૂધીનો હલવો છે ને એ ટેસ્ટમાં એટલો સરસ જોરદાર બને છે કે પછી માવા કે દૂધની જરૂર જ રહેતી નથી. અને આ સ્ટેજ પર આપણે અહીંયા માત્ર 2 ચમચી જેટલી મેં અહીંયા દળેલી ખાંડ ઉમેરી છે, કેમ કે આટલી ખાંડ ઘણી છે, કેમ કે કન્ડેન્સ મિલ્કની અંદર પણ ખાંડ આવતી હોય છે, એટલા માટે સ્વીટની વધારે જરૂર પડતી નથી. અને પછી આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે અને હલાવતું રહેવાનું છે. જ્યારે એવું લાગે કે આ જે મિલ્ક ઉમેર્યું છે એટલે ફરીથી પાણી જેવું લાગે તો બધું બળી જાય, એના પછી આપણે અહીંયા મેં 1 નાની ચમચી ઇલાયચીનો પાવડર ફ્લેવર માટે ઉમેર્યો છે. એનાથી જે ટેસ્ટ છે ને એ જોરદાર આવે છે, તો એ પણ જરૂરથી ઉમેરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હલવો અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે એક સરસ એવો તૈયાર થઈ ગયો છે. અંદર કન્ડેન્સ મિલ્ક ઉમેર્યું હતું એ પણ એનું પાણી બળી ગયું છે અને ઘી છોડવા લાગ્યો છે આ હલવો. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હજી આપણો પૂરેપૂરો તૈયાર નથી થયો. આગળની પ્રોસેસ આપણે આગળ જોઈએ. હવે હું તમને સર્વ કરીને દેખાડું કે તમે જોઈ શકશો કે આની અંદર જે આપણે ઘી કેટલું લીધું છે, દૂધ કેટલું લીધું છે, કે માવો તો લીધો જ નથી, છતાં પણ દૂધીનો જે હલવો છે ને એકદમ ઘી છોડવા લાગશે અને માવાનું ફ્લેવર જે છે ને એટલો જોરદાર આવે છે કે આની સુગંધ હું તમને કહી નથી શકતી, કેમ કે એટલી સરસ જોરદાર આવે છે કે બહારથી જ લોકો દોડતા આવશે ખાવા માટે. અને સર્વ કર્યા પછી આપણે એની ઉપર મનગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાના છે. જો તમને ઘી વધારે જોઈતું હોય તો આ ડ્રાયફ્રૂટ્સને તમે એક પેનમાં ઘી લઈ અને સાંતળીને પછી એ ઘી સાથે જ આની અંદર ઉપર રેડી દેશો તો સરસ એવો ઘીનો પણ ફ્લેવર આવશે. અહીંયા આપણે ઘીનો પણ ઉપયોગ ઓછો કર્યો છે અને દૂધનો પણ ઓછો કર્યો છે, માવો તો આપણે વાપર્યો જ નથી. અને તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો જોરદાર દેખાવમાં તો છે જ, પણ ખાવામાં પણ એટલો ટેસ્ટી છે દોસ્તો કે હું તમને વર્ણન નથી કરી શકતી. મોઢામાં જ જોતાની સાથે પાણી આવી જાય એવો આ હલવો બન્યો છે. તો દોસ્તો આજની મારી આ મહેનત, આ વાનગી તમને કેવી લાગી, ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળું છું આવી જ નવી વાનગી સાથે.